પાડો છો પાછો? વળી પાછા તમારા હાના લોચા પડ્યા. છોકરો રૂપાળો પાસ થયો છે ને ગામમાં પહેલો નંબર લાવ્યો છે ને વળી પાછા વાત સાચી છે. પહેલો નંબર લાવ્યો તેમાં તો પાછા લોચા પડ્યા. રમતું આપડા 8માં સુધી જ છે પાછું ગામમાં. હું પાછું 9માં છો જવું. 9માં તો આટલા આજુબાજુ ઘણી શાળાઓ છે. જો મૂકવો હોય મૂક્યા તમારે વિચાર. સાચી છે પણ શાળાઓ આમ હારી તો જોવું કઈ શિક્ષણ તો સારું જોવે કે મારા આરામ હારું શિક્ષણ આમાં હોશિયાર છે. અમે જેવી તેવી શાળા મેં કીધું તો પાછું લોકો આગળથી ફરવા માંડ્યા. પાછું મારા તો ખરું ને એવી શાળા જોવો. છોકરું શાળામાં જ્યાં પછી ફરવા ને કરવું ના જોવો બહાર. એટલું શિક્ષકોનું ઠીક જોવો. તો મારા છોકરાની શિક્ષકો ધ્યાન રાખે ને એવી શાળા જોવો. બહાર નાખે તો શિક્ષકોને ખબર પડવી જોવો કે છોકરું ફરવા જતું રહ્યું તો બીજા તારે ફોન આપવો જોવો મારા ઉપર. અત્યારે હાલ તો અત્યારે તમે જોવો ને મારા મતે શાળામાં સારી શાળા હોય ને તો આપણો વડનગર રહ્યું ને ઈકણ સરસ્વતી વિદ્યાલય કરીને શાળા છે. એ બેસ્ટ સ્કૂલ છે. એમ ગ્રાઉન્ડ માંથી બહાર ના કરવું ના જોવો. અરે તમારું હું વાત કરું. એ શાળાના શિક્ષકો એટલે એકદમ સરસ વ્યક્તિઓ છે. અને કોઈ પણ છોકરું જો શાળામાં ગેટની એન્ટ્રી મારી એટલે પછી જયારે શાળા છૂટે ત્યારે જ તમને બહાર જોવા મળે. શાળાના નિયમો એ રેગ્યુલર બધા શાળામાં એટલું બધું સ્ટ્રિક્ટ છે. તમે જોવો તો છોકરું ખરું ને ભણવા સિવાય કોઈ બીજી વાત નહીં. અને સારી સારી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વત્તા પાછું તમે જોવો ને તો તમારું છોકરું ગેરહાજર રહ્યું હોય તો તમને પાછો હોમો ફોન આવે. એ હારું કામ. પોળાભાઈ તમારો છોકરો જો છે તમે કહો ભાઈ ચલો તાવ આવ્યો છે મારો છોકરો ઘેર નહીં ખબર પડી જાય. નહીં જોય ભાઈ બને હંગાથી દંડા ફંડા કરવા બીજા નાહી ગયો હોય તો આપણો ઘેર ખબર પડે. શિક્ષક નો ફોન આવે એટલે છોકરું ઘેર છે નહીં શાળામાં છે નહીં જો ચોકણ રખડવા. એ વાત સાચી કરી. હો તમને જોણ કરી જ દી એમ હું એકલું તાને. અને હું તો કહું છું સરસ્વતી વિદ્યાલય જેવી આટલામાં બીજી દાખલ કરવો છે મારા. સારામાં સારું રિઝલ્ટ છે ત્યાંનું. લેવડો હું એકલું તાને. એકા દાખલો ઘેર બોલી ના જતો પાછો ને કે પાછું ઘેર આવવું પડશે મારે. છોકરાને એડમિશન લેવાનું આ ઓફિસમાં પછી આમ જવાનું છે. ગભરાતો નહીં બચ્ચું. હો આવો સાહેબ. હા આવો કાકા. બચ્ચું બેસો. બોલો ચમ આબુ પડ્યું? છોકરાનું એડમિશન માટે આવ્યા છીએ. આ વિદ્યાર્થી સાહેબ. બરાબર બરાબર. શું નામ છે ભાઈ તારું? બચુજી ભોળાજી. બરોબર. આ તારા પપ્પા છે એમ ને? બરાબર બરાબર. કાકા તમારા આ છોકરાનું એડમિશન લેવાનું છે એમ ને? કયા ધોરણમાં એડમિશન લેવાનું છે? 9મા ધોરણમાં. બરાબર. 9મા ધોરણમાં તને એડમિશન મળી જશે. હો બકા. બોલો. પણ શાળામાં કેવું ચાલે છે? શાળામાં સાહેબ તમારે જોવું નહીં પડે. એટલે તમારા રિઝલ્ટ બાબતે છોકરાના શિસ્ત બાબતે બાકી એને રમત ગમતમાં જો એને હોશિયાર હશે તો એની જે શક્તિઓ બહાર લાવવાની કોશિશ પણ અમારી સ્કૂલના શિક્ષકો કરે છે. આ અમારી સ્કૂલ છે અને ગ્રાઉન્ડમાં આ રીતે રમતો રમાડવામાં આવે છે. ખેલકૂદ ને આ બધું. जाने दो जाने मन के समाये बहार दिल विदा छोटी डालियो जाने दो जाने मन के समाये बहार दिल विदा जाने सा તમામ જવાબદારી ચારોને આપેલી છે. એ ચારોને તમારે એ ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. તો વિદ્યાર્થીઓને छोटे बच्चे शानदार डोरी से खींचते हुए बोतल को खड़ी करके लंबी दर्श भाई लंबी सपोर्ट नहीं मिलता है खिलाड़ी को तब वह तंग आ जाता है. कवर होना चाहिए. यहाँ पर देखो सेजल की टीम को कवर है. मित्तल तो मित्तल है. ऐसे यूं ही સ્કૂલમાં સવારથી પ્રાર્થનામાં છોકરું બેસે ને એટલે દરેક વિદ્યાર્થીને પોતપોતાની શક્તિ બહાર લાવવા માટે એને ચાન્સ આપવામાં આવે છે.
અને મારો બચ્ચું પાછો એટલો હોશિયાર છે, પાછો દોડવામાં કૂતરાને શેરી પાછો પાછો. બરાબર છે, વધુ નહીં. હા, દોડવામાં હશે તો એને એવું નહીં કે એકલું વ્યાયામ કે દોડકૂદ ખેલકૂદમાં કે દોડમાં જ ધ્યાન આપવામાં કહેવાનો આવશે. મતલબ કે એના બચ્ચું પાછળ છોકરાને જે આવડતું હોય ને એ પ્રાર્થના કરી શકે. હા, અને બીજું શિક્ષણ તરફ તો પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. બરોબર, એ બાબતમાં તમારે જોવું નહીં પડે. સાહેબ, છોકરાના વિકાસ માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો તમે? વિકાસ માટે એમાં એવું છે કાકા કે દર શનિવારે અમારા ગ્રાઉન્ડમાં પ્રાર્થનામાં બેહારવામાં આવશે છોકરાઓને. मुझे तूने जीने के काबिल किया है, तेरा शुक्रिया है, तेरा शुक्रिया है. અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. એટલે ના અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. બેસવાને પાટલો સુવાને ખાટલો, બેસવાને પાટલો સુવાને ખાટલો, ઉઠવાને પીછા આપીશ તને, આપીશ તને. I am orange, I am a big, I am thick, I am a green, I am a long, use me in your salad. National bird. National fruit. National vegetable. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ગેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શરીરે આવે સાથ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું ઘર, કોઈનો રંજાડ નહીં ને ખેલવા મળે ઘર. એટલે નાનાથી લઈને મોટા દરેક વર્ગના છોકરા રોલ નંબર વાઇઝ ગરબો હોય, ભજન હોય, કોઈ ગીત આવડતું એટલે હોય, કહેવાનો મતલબ કે છોકરામાં કોઈ બી ટેલેન્ટ હોય હા, શનિવારના જેવું- દિવસે કરી શકે. શનિવારના દિવસે એને ચાન્સ આપવામાં આવે છે અને શિક્ષકો દ્વારા બધું કામ કરાવવામાં આવે છે. બીજું કઈ ને કોઈ ઇંગ્લિશ સ્પીચ આવડતી હોય, ગુજરાતી સ્પીચ આવડતી હોય, કોઈ ખેલકૂદમાં વ્યાયામો આગળ હોય, એનું નૃત્ય આવડતું હોય, ડાન્સ આવડતો હોય, એ બધી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. અને દરેક છોકરાઓ પાછળ એનું ધ્યાન આપવામાં આવે છે. એવું નહીં કે જે હોશિયાર વિદ્યાર્થી છે એને જ ચાન્સ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને જે વીક હોય, હોશિયાર હોય, મીડિયમ હોય, દરેકને રોલ નંબર વાઇઝ ચાન્સ આપવામાં આવે આપણી છે. શાળામાં કોઈ ફંક્શન થયું છે બહુ મોટો? હા, એ વાત સાચી. આપણી શાળામાં દરેક ફંક્શન કરવામાં આવે, પણ ભારતીય સંસ્કૃતિ મુજબ જે તહેવાર આવતો હોય, ધારો કે રક્ષાબંધન આવશે તો રક્ષાબંધન નું ફંક્શન હોય, જન્માષ્ટમી આવતી હોય તો જન્માષ્ટમી નું ફંક્શન હોય, ઉત્તરાયણ આવતી હોય તો પતંગોત્સવ હોય, પછી તમે જોવો તો હોળી, ધૂળેટી, પછી નવરાત્રીનું મોટામાં મોટું ફંક્શન કરવામાં આવે છે, જેમાં કે ગુજરાતના નામાંકિત કલાકારોને બોલાવવામાં આવે છે. એન્યુઅલ ફંક્શન કરવામાં આવે છે મોટામાં મોટું, જે વર્ષમાં એક જ વાર કરીએ છીએ, પણ એ બહુ મોટા પાયે કરવામાં આવે છે, જેમાં બાળકો અને વાલીઓ બધા હોય છે અને એમના ઉપર સારી અસર પડે એના માટે મોટિવેશનલ સ્પીકર હોય, કોઈ મોટા વ્યક્તિઓ હોય જે સારી સારી સ્પીચ આપતા હોય, એનાથી સ્કૂલમાં અને વાતાવરણમાં જે આપણા વાલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, એમને સારી અસર પડે એના માટે પ્રયત્નો કરવામાં આવશે. એની ઉપર ઢાંકણા એવા ફિટ કરી દીધા. કેવા ઢાંકણા સાહેબ? ગણિત બહુ અઘરું, આ હકીકત નથી. જો ગણિત સાચે જ અઘરું હોતે તો ગુજરાતમાં 100 માંથી 100 કોઈને નહીં આવતું. કોઈને આવે છે મતલબ ગણિત અઘરું નથી, પણ મને અઘરું લાગે છે કેમ કે મેં માર્કેટમાંથી રેડીમેડ ઢાંકણું ગણિત અઘરાનું લઈ લીધું અને ફિટ કરી દીધું. આપણે આ ઢાંકણા લઈને ફરીએ છીએ, એટલે યાદ રાખજો, વિચાર બદલવા માટે આ ઢાંકણું હટાવવું
પડશે. ઢક્કન હટાओ, रिजल्ट बनाओ. जब तक ये ढक्कन हटेगा नहीं तब तक रिजल्ट बनेगा આ नहीं. ફંક્શનમાં બાળકોના વાલીઓ 5000 જેવા હોય છે, જેમાં બધા સાથે મળી સામૂહિક ભોજન કરવામાં આવે છે. આ રીતે અમારી સ્કૂલમાં ફંક્શન કરવામાં આવે છે. गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते रम्यकपर्दिनि शैलसुते જન્માષ્ટમીનું ફંક્શન સાહેબ, આ શાળામાં દાખલ કર્યા પછી છોકરા પર મહત્વની કાળજી તમે શું લ્યો છો? તમે કોઈ ચિંતા કરતા નહીં. આ સ્કૂલમાં તમે એડમિશન લીધું છે ને, એને જે તમે અમારા પર વિશ્વાસ મૂક્યો છે ને, એની પૂરેપૂરી અમે ખાતરી આપીએ છીએ કે એનું તમારું 40% રિઝલ્ટ છે ને, એનું 60% રિઝલ્ટ લાવવાના પૂરેપૂરા પ્રયત્નો અમારી સ્કૂલના ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા કરવામાં આવશે. બરોબર છે? જે તમે અમારી સંસ્થા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એટલે અમારા ટ્રસ્ટી તમારું અને તમારા બાળકનું એટલું ધ્યાન રાખશે કે તમારા કોન્ટેક્ટમાં રહેશે અમારી સંસ્થા દરરોજ માટે. દાખલા તરીકે તમારું બાળક એક દિવસ સ્કૂલમાં ના આવ્યું તો સીધો તમારા પર ફોન આવશે કે આજે ચમ બાળક સ્કૂલમાં નહીં આવ્યું, અને તમારા પર વાતચીત થશે અને જો કારણ જાણવામાં આવશે સાચું છે એના પાછળ પ્રયત્નો થશે જે છે. બીજું, અમારા ટ્રસ્ટી એટલા બધા સારા છે કે તમારા બાળકોની ઘેર સુધી સંભાળ રાખવામાં આવે છે. દાખલા તરીકે પરીક્ષાનો સમય હોય અને તમારું બાળક ઘેર શું કરે છે એના માટે સતત પ્રયત્નો હશે, તમારા જોડે કોન્ટેક્ટમાં રહેશે, તમારા ઘેર આવશે. બીજું કે તમારું બાળક ટીવી જોતું નહીં, ટીવી જોવે છે તો કયા કાર્યક્રમો જોવે છે, મોબાઈલમાં શું કરે છે, તમે કયા ટાઈમે એને મોબાઈલ આપો છો. અત્યારે ઓનલાઈન શિક્ષણનો જમાનો છે, પણ શું કરે છે એના પૂરું ધ્યાન આપવામાં આવે છે. અને ઘેર આવશે તો ઘેર તમે કદાચ કોઈ ગામમાં છોકરું ફરતું હોય, સાયકલ લઈને ફરતું હોય કે બાઇક લઈને, તો એનું પણ તમારું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે અને તમને પણ સજાગ રાખવામાં આવશે. બરોબર. બચ્ચું, જો આ શાળાના નિયમો આટલા કડક છે ને, એટલું આનું શિક્ષણ બહુ સારું છે. એટલે હું તો કહું છું, હું બીજા આપણે એડમિશન લઈ લેવું, વૈકણ જ લઈ લઈએ. મારું મન તો આ કે છે. હવ બરોબર છે ને? બરોબર છે. બીજી શાળામાં જો ફરવા નહીં મારો બચ્ચું પાછું. આપણે જો ફરવું છે હા, હો ભણીએ પાછું. આગળ છીએ જ જો કે આપણે સાહેબ, તને હું ડોક્યુમેન્ટ ક્યાં આલું? આપણા બાજુમાં જો તમે સ્ટાફ રૂમમાં સાહેબને વાત કરો અને તમારું એડમિશન થઈ જશે. બરોબર? બરોબર. ચલો સાહેબ, આવજો તમે. હા, વાંધો નહીં. અને તમે ગમે ત્યારે આ સંસ્થાની મુલાકાત લઈ શકો છો. સરસ્વતી વિદ્યા મંદિર વડનગર. બરોબર? આ સંસ્થા તમારી અને અમારી જ છે. બરોબર? બચ્ચું હોય છે એટલે હું તો આપવાનો જ કર. તમે આવતા રહેજો અને કોન્ટેક્ટમાં રહેજો. અમે તો તમારા કોન્ટેક્ટમાં રહેવાનો 100% પ્રયત્ન કરશું અને રહીશું જ. અને તમારા બાળકનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. બરોબર? છેક ઘેર સુધી બચ્ચું ધ્યાન રાખવાનું છે. સાહેબ એમ કે છે ઘેર સુધી આવશે તપાસ કરવા. ચલો આવજો તાને. આવજો સાહેબ. હો. જય માતાજી મિત્રો, દરેક વાલીઓને મારી વિનંતી છે કે સરસ્વતી વિદ્યા મંદિરનું રિઝલ્ટ ખરેખર સારું છે, તો પોતાના બાળકની તકેદારી રાખવા માંગતા હોય અને પોતાના બાળકનો વિકાસ ઈચ્છતા હોય તો સરસ્વતી વિદ્યા મંદિરમાં એડમિશન અવશ્ય લેજો. જય માતાજી.